ઇમરજન્સીમાં અહીંયા આવ્યા છીએ કે બર્થડેને દિવસે જ આ પ્લેસેટાનું સેપરેશન આવ્યું હતું અને અમે ત્યારે એકદમ ગભરાઈ ગયા હતા કે હજી ફર્સ્ટ બેબી હોય તો એક્સાઇટમેન્ટમાં થોડોક આવો ડર અહીં આવી ગયો હતો. અમે ઓગસ્ટ મંથથી અહીંયા આવીએ છીએ પ્રભુ કૃપા હોસ્પિટલમાં અને ઓલમોસ્ટ અત્યાર સુધીનો એક્સપિરિયન્સ બહુ ઓસમ રહ્યો છે. અને કેમ કે અમારે સપ્ટેમ્બર મંથમાં જે પ્રોબ્લેમ થયા હતા, જે થોડાક પ્લેસેટા છૂટું પડતું હતું ને એ રીતના જે પ્રોબ્લેમ્સ હતા, તો ત્યારે અમે ઇમરજન્સીમાં એડમિટ થયા હતા અહીંયા. તો ત્યારે જે સોનલ મેડમે જે અમને ટ્રીટમેન્ટને આપેલું છે એ બહુ એક્સિલન્ટ હતું અને ત્યારે અમને બહુ રિસ્કી જ લાગતું હતું તે ટાઈમે, પણ જે અમને ટ્રીટમેન્ટ આપી અને ત્યારથી જે અમને પ્રોબ્લેમ્સના રિકવરી આવવા માંડી અને અત્યારે અમે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ. તો એના માટે પ્રભુ કૃપા હોસ્પિટલનો હું બહુ થેન્ક યુ કહું છું. અને એનો સ્ટાફ છે તો આપણે પહેલેથી લઈને જ્યારથી એન્ટર થઈએ ત્યારથી જ બહુ આપણને વેલકમ બહુ સારી રીતે કરે છે. પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે આપણને દર વખતે અને દરેક મેડમ જોઈએ કે એનો સ્ટાફ જોઈએ એનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. હોસ્પિટલમાં અમે અહીંયા જ્યારથી એડમિટ થયા મીન્સ કે પ્રેગ્નન્સી ટર્મ સ્ટાર્ટ થઈ છે ત્યારથી અત્યાર સુધીની બધી રીતના સારી ફેસિલિટીઝ છે. આપણને જેમ કે કોઈ પણ રિપોર્ટ્સ કરાવવા પડે એમ હોય તો ઇન હાઉસ અહીંયા એ લોકોનું લેબોરેટરી છે જ્યાં આપણને બહુ શોર્ટ ટર્મમાં રિપોર્ટ્સ આપી દે છે એટલે આપણને ફટાફટ મળી જાય બધા રિસ્પોન્સ. ઇન હાઉસ મેડિકલ સ્ટોર છે ત્યાં પણ આપણને બધું મળી જાય. અહીંયા બધા એની રૂમની અને જે પણ ઇક્વિપમેન્ટ્સની કે જે પણ ફેસિલિટીઝ આપણને મળતી હોય ઇન હાઉસ એ લોકોની તો એ બહુ સુપર છે. અમે બહુ સેટિસ્ફાઈડ છીએ કે હા અમે આટલી સારી ફેસિલિટી થ્રુ આવી શકીએ છીએ અને મજા આવી રહી છે બધી ફેસિલિટીઝને એન્જોય કરવાની. હવે એમના બધા સ્યુટ રૂમ કે કોઈ બી તમે રૂમ કયો કે જે આપણે ડિલિવરી ટાઈમે જોતા હોય એમાં બધી ફેસિલિટી બહુ સારી છે કે કોઈ રીતના આપણને ઇશ્યુ આવી શકે એમ નથી. અમે બહુ સેટિસ્ફાઈડ છીએ આ બધી ફેસિલિટી સાથે. અમારે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવો હતો કે મારા ખુદનો બર્થડે હતો અને અમે ઇમરજન્સીમાં અહીંયા આવ્યા છીએ કે બર્થડેને દિવસે જ આ પ્લેસેટાનું સેપરેશન આવ્યું હતું અને અમે ત્યારે એકદમ ગભરાઈ ગયા હતા કે હજી ફર્સ્ટ બેબી હોય તો એક્સાઇટમેન્ટમાં થોડોક આવો ડર અહીં આવી ગયો હતો. પણ અહીંયાથી અમને સારો સપોર્ટ મળ્યો છે. મેડમનું એક્સપર્ટીઝ પણ સારું મળી ગયું હતું. પાછું થોડાક અરાઉન્ડ 5th મંથે પાછું અમને સ્પોટિંગ આવ્યું હતું ત્યારે અમને પાછો એ જ પ્રોબ્લેમ આવ્યો હતો કે આ શું થાય છે અમારી સાથે, કેમ કે ફર્સ્ટ બેબી હોય તો એક્સપેક્ટેશન્સ વધારે હોય એટલે એ હતું. પણ અમે અત્યાર સુધીની જર્નીમાં બહુ સારો રિસ્પોન્સ સપોર્ટ બધું મેડમનો બી એટલો મળ્યો છે, સ્ટાફનો બી એટલો મળ્યો છે અને થોડાક હજી કોમ્પ્લિકેશન્સ થોડાક લાસ્ટ વીકમાં બી આવ્યા બટ તો બી અમે હવે સારું થઈ ગયું છે અને બહુ હેપી છીએ અમારી પ્રેગ્નન્સીથી કે અમારું આખું જે આ પ્રેગ્નન્સીનું કહીને કે ટર્મ છે બહુ સારી ગઈ છે, હેપીલી ગઈ છે. થોડા કોમ્પ્લિકેશન્સ હતા પણ એ બહુ સારી રીતના સોલ્વ થઈ ગયા અમારા અને સપોર્ટ પછી એક્સપર્ટીઝ અહીંયાથી બધું બહુ સારું મળ્યું છે પ્રભુ કૃપા તરફથી. સોનલ મેડમ પણ અમારા કે બહુ પર્સનલી અમને ટ્રીટમેન્ટ બહુ પ્રોપર કરી છે અને ગમ્યું કે હા અમારું બેબી પ્રોપર હાથ ધોવાનું છે. બહુ ખુશ છે અમારી પ્રેગ્નન્સી ટર્મથી અને બસ બેબીની વેઇટ છે આવી છે.